જય સિયારામ મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, જણાવતો આનંદ થાય છે કે લખપત તાલુકાના મહારુદ્ર બાલ હનુમાનજી મંદિર જે અકરી ખાતે ધારીસીની પાસે આવેલો છે. તો મિત્રો, હું વાત કરી છું અહીંયા કને આપણા પૂજ્ય સંતશ્રી પધારેલા હતા. માનસ હનુમાન ધામ નવા કટારિયાના પરમ પૂજ્ય ભાનુપ્રસાદ અહીં પધાર્યા અને ખૂબ જ હજારોની સંખ્યામાં પબ્લિક પણ આવી હતી અને ખૂબ જ બધાએ દિલથી પ્રેમથી ભાવથી આશીર્વાદ લીધા. ભજન સાથે ભોજન પણ લીધો. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ભાનુપ્રસાદ શાસ્ત્રી અહીંયા બધાને આશીર્વાદ દઈ રહ્યા છે અને મહારુદ્ર બાલ હનુમાનજી મંદિર ખાતે બધા જ ઉપસ્થિત છે. આપ લોકો જોઈ રહ્યા છો, જોતા રહીજો, જોડાયેલા રહીજો. ખાસ કે બાપુ એના માટે આવ્યા હતા કે આપણે ટૂંક જ સમયમાં ધારીસી ખાતે મંદિર નવનિર્માણ કરવા જઈ રહ્યા છીએ. તો ફૂલની પાકડી સ્વરૂપે જે પણ દાતા હોય, અત્યારે સામે બેઠા છે દેવુભા બાપુ શાળિયા વિનોદ ગોસ્વામીની બાજુમાં, એમને પણ એક સંકલ્પ કર્યો કે અહીંયા મંદિર બનશે ત્યારથી કરીને જ્યાં સુધી પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી જેટલા પણ પથ્થર પાણા જોશે એટલા હું દાતા તરીકે તત્પર તૈયાર છું, ખડે પગે. તો બસ મિત્રો, આવા દાતાઓની ખાસ તમને જરૂર છે. લખપત તાલુકાના ધારીસી અકરી ખાતે હનુમાનજીનું મંદિર બનવા જઈ રહ્યું છે, નવ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે મહંત પધાર્યા છે અને મહંત આશીર્વાદ દઈ રહ્યા છે. આપ લોકો પણ જોઈ રહ્યા છો. સાથે સાથે ભાઈઓ બહેનોની સાથે સાથે નાની નાની દીકરીઓ પણ આવી બાપુનું સ્વાગત કર્યું, ફૂલમાળાથી સ્વાગત કર્યું, સાલ ઉઠાડી સન્માન કર્યું. આવેલા મહેમાનો પુષ્પની માળા પહેરાવી સ્વાગત કર્યું. તો મિત્રો, જોતા રહ્યો અને જોડાયેલા રહેજો. ખાસ આશાપુરા યાત્રા સંઘ ચેનલને સપોર્ટ દેતા રહેજો. અહીંયા જેટલા પણ ભાવિ ભક્તો બેઠા હતા એ બધાને આપણે વિડીયોમાં કેચઅપ કરી લીધા. રસિક શેઠ, વિનોદ ગોસ્વામી, હસમુખભાઈ, શિવભા સોઢા વગેરે નામી ઘણા બધા હરિભક્તો બેઠા. લાસ્ટમાં બાપુએ બગીચામાં પગલાં કર્યા. બાજુમાં જે બગીચો આવેલો છે, ગોપાલભાઈની ખૂબ સારી મહેનત છે. કાંતિ મહારાજ, ગોપાલભાઈ સાધુ તેમજ વિનોદ ગોસ્વામી, તો ઘણા બધા મિત્રોનો ખૂબ જ સારો સાથ સહકાર છે. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જે પણ આ મંદિરમાં સાથ સહકાર દઈ રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર દેતા રહેજો. અંતિમમાં ભાનુપ્રસાદ શાસ્ત્રીની ઈચ્છા થઈ કે આપણે સમૂહમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરી લઈએ. આજના દિવસ દરમિયાન પૂનમ છે એટલે બધાને એક દિલથી સુકૂન મળે, આનંદ મળે અને અનુભૂતિ મળે. તો બાપુએ કરી હનુમાન ચાલીસા. બધા જ બેસી ગયા ધ્યાન મુદ્રામાં અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા ચાલુ કરી. બધા જ ખાસ મિત્રો, આપણી ચેનલ આશાપુરા યાત્રા સંઘને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલ છે આપણી આશાપુરા યાત્રા સંઘ. એ જ પ્રકારે ઇન્સ્ટામાં પણ આઈડી છે આપણી આશાપુરા યાત્રા સંઘ. તો સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો, સપોર્ટ દેતા રહીજો. તેમજ અમારા દેવજીભાઈ કાંતિ મહારાજ, તેમજ એનાથી વિશેષ અમારા યુવા મિત્રો બધા અહીં ઉપસ્થિત છે ને ભગવાન શ્રી હનુમાનજી મહારાજનો હનુમાન ચાલીસાનો પાઠ કર્યા છે. દાનુભા સોઢા, નવીનભાઈ જોશી તો વગેરે આવેલા યુવા મિત્રોનો હાર્દિક સ્વાગત છે. અકરી ખાતે સેવકગણ આપનું હાર્દિક સ્વાગત કરે છે. રામજીસિંહ સોઢા, ગુમાનસિંહ, તેમજ મિથુનભાઈ, અહીં બધા આપણા યુવા મિત્રો બેઠા છે. ઓ કાકા, ઓ મોબાઈલ મૂકી દો, આપણે મોકલી દઈશું, વાંધો નહીં. આપણી આશાપુરા યાત્રા સંઘ ચેનલમાં છે ને વિડીયો આવી જશે. ઓકે, મોબાઈલ મૂકી દો. બોલો હરિહર. વિમલભાઈ જોશી, જો ભગવાન નવલસિંહ જાડેજા કેવી મસ્ત ભગવાન હનુમાન ચાલીસાની ધૂનમાં મગ્ન થઈ ગયા છે. અને અહીંયા કને આપણા રૂડા સાધુ સંત આવેલા મહેમાનો બધા બેઠા છે, હનુમાન ચાલીસાનો પાઠ કર્યા છે. કેવું મસ્ત જોરદાર વાતાવરણ થઈ ગયું. ખરેખર હું આશા અપેક્ષા રાખું છું કે અહીંયા કને હજારોની હરિભક્તો ભીડ લાગે. નારાયણસર તીર્થધામ તેમજ માતરમણ તીર્થધામમાં જે આવતા દર્શન કરી જાય. અહીંયા આપણા લાસ્ટમાં બધા જે ભજન સાથે ભોજન પણ ગ્રહણ કર્યું. બધા હરિભક્તો અહીંયા કને ભોજન કરી રહ્યા છે. આપ લોકો નિહાળી રહ્યા છો. બધા યુવા ભાઈઓ અહીંયા ભોજન ગ્રહણ કર્યું અને અમને ખૂબ જ મજા આવી. બહુ પ્રેમ ભાવથી થાળી પીરસી અને એ લોકોને અમે પ્રસાદ જમાડ્યો. શ્રીખંડ, પૂરી, દાળ ભાત, સબ્જી. તો બધા જ યુવા મિત્રો ખૂબ જ પ્રેમથી ભાવથી ભોજન ગ્રહણ કરી રહ્યા છે. બસ આવો જ આવો અહીંયા માહોલ જોઈએ
કે જ્યારે પણ અમારા હરિભક્તો બહારના યાત્રિકો આવે તો અહીંયા કને અખંડ ભોજનાલય ચાલુ પડ્યું હોય, અખંડ ધૂણો ચાલુ પડ્યો હોય અને ભગવાન હનુમાન ચાલીસાના પાઠ થતા હોય.